અમદાવાદ મહાનગરપાલિકાનું ₹10,801 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। બજેટમાં લો ગાર્ડનની આજુબાજુના રોડ તેમજ શહેરમાં આઇકોનિક રોડમાં પાર્કિંગ, ગ્રીન બેલ્ટ સાથેના વોકવે બનાવવામાં આવશે। ત્યારે શું છે સમગ્ર બજેટની બાબતની જાણ અમારા ખાસ અહેવાલમાં। અમદાવાદનું વર્ષ 2024થી 2025નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસન દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ₹10,801 કરોડ બજેટ કમિશનરે મૂક્યું હતું। મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં 5 મહત્વની બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે। શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈ 40 જગ્યાએ સ્માર્ટ પાર્કિંગ બનાવવામાં આવશે, જેમાં ઓટોમેટેડ પાર્કિંગ સ્માર્ટ મોનિટરિંગનું સ્માર્ટ એપ્લિકેશન સાથે લિંક કરવામાં આવશે। સિંધુ ભવન રોડ ઉપર સિટી સ્ક્વેર બનશે, જેમાં 125 મીટર ઊંચાઈનું કોર ટાવર બનાવવામાં આવશે। સિટી સ્ક્વેર બનાવવા માટે કુલ 125 કરોડ રૂપિયાની જોગવાઈ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવી છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરનું વધારે ફોકસ કરી આ વર્ષે લગભગ 1000 કરોડનો રોડ બનાવી રહ્યા છે। આવતા વર્ષે પણ 400 કિલોમીટર જેટલા રોડ, નવું રોડ અને જે રીસર્ફેસિંગ, માઇક્રો રીસર્ફેસિંગ, ડસ્ટ ફ્રી રોડ બનાવવા માટેનું આયોજન છે। 135 કરોડના ખર્ચે 5 આઇકોનિક રોડ બનાવાશે। ઇન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ રોડ સુધીનું કામ કરાશે, તેમજ 1000 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ 3નું કામ કરવામાં આવશે। 100 કિલોમીટરના ડસ્ટ ફ્રી રોડ મળી 400 કિલોમીટર રોડ 790 કરોડના ખર્ચે બનાવાશે। 15.65 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલનું ડેવલપમેન્ટ કરાશે, તેમજ 1230 કરોડના ખર્ચે ખારીકટ કેનાલ ફેઝ 2નું કામ કરવામાં આવશે। સિટી માટેનું બે મોટું સિટી સ્ક્વેર્સ, એક સિંધુ ભવન રોડ ઉપરનું છે, બીજું નિકોલ સાઈડ એક બનાવવા માટેનું મોટું આયોજન છે અને ટૂંક સમયમાં એક ટેન્ડર બહાર પાડવામાં આવશે। ત્યારે ડ્રેનેજનું મેક્સિમમ ઇસ્યુ છે એને પહોંચી વળવા માટે 900 કરોડ કરતાં વધારે કામો અંદર રાખેલા છે। ઓલિમ્પિક 2026ને ધ્યાને લઈ 5 કરોડના ખર્ચે સિટી માસ્ટર પ્લાન બનાવાશે, તેમજ 45 કરોડના ખર્ચે વર્ષ દરમિયાન ટીપી સ્કીમમાં રોડ બનાવાશે। 4 ફૂટ ઓવરબ્રિજ પાછળ 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। શહેરના 18 તળાવ બ્યુટિફિકેશન માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને જુદી જુદી જગ્યાએ વેજીટેબલ માર્કેટ બનાવવા 21 કરોડની જોગવાઈ છે। મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ।